અમદાવાદના રામોલમાં ગુંડાઓ હાથમાં તલવાર લઈને નીકળે છે અને સરકારની અને પોલીસની આબરૂનું ધોવાણ થાય છે. અમદાવાદના પોલીસ કમિશનરે આબરૂના ધોવાણ પછી 28 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી નાખી છે. ગુજરાતના ડીજીપીએ 100 કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરી એક્શનમાં આવવાનો આદેશ આપ્યો છે અને તેના પગલે હવે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયે ગુજરાતના સૌથી મોટા ગુંડાઓની યાદી તૈયાર કરી તેમની ગેરકાયદેસર મિલકતને નેસ્ત નાબૂદ કરવાની તૈયારી કરી અને તેના ભાગરૂપે આજે તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બુલડોઝર સાથે પહોંચ્યા. કોને ત્યાં પહોંચ્યા અને ત્યાં શું થયું તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અમે છેલ્લા કેટલાય મહિનાઓથી રાડો પાડીને ભરાડા પાડીને અમદાવાદ પોલીસને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે અમદાવાદમાં હવે કાયદો અને વ્યવસ્થા ખાડે જઈ રહી છે. થાણા અમલદારો જાણે રાજ્યના સૂબા હોય તેવી રીતના વર્તી રહ્યા છે. ફરિયાદીને મળતા નથી અને ફરિયાદ નોંધાતી નથી અને આ શહેર ઉપર હવે ગુંડાઓએ ભરડો લઈ લીધો છે. પણ અમદાવાદ પોલીસના સિનિયર અધિકારીઓ કુંભકર્ણ બનીને સૂતા રહ્યા. આખરે અમદાવાદના રામોલ વિસ્તારની અંદર ગુંડાઓ તલવાર લઈને બહાર નીકળે છે તેનો વિડીયો વાયરલ થાય છે. આ વિડીયો વાયરલ થયા પછી અચાનક સફાળી સરકાર જાગે છે, પોલીસ જાગે છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે 100 કલાકની અંદર આ ગુંડાઓની યાદી તૈયાર કરી ગુંડાઓને ઝડપી લેવાનો, તેમની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાનો અને તેમણે જો ગેરકાયદેસર વીજ જોડાણ લીધા હોય તો તેને કાપી નાખવાનો આદેશ આપ્યો. જેના પગલે રાજ્યની તમામ પોલીસ એક્શનમાં આવી અને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય તે પણ એક્શનમાં આવ્યા અને તેમણે ગુજરાતના એવા મોટા ગુંડાઓની યાદી બનાવી. અને યાદી બનાવ્યા પછી સ્ટેટ મોનિટરિંગ સેલ હવે એક્શનમાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જે યાદી બનાવી પહેલાં તે તમે જોઈ લો. સ્ટેટ મોનિટરિંગ સેલે જે યાદી બનાવી તેમાં સૌથી પહેલાં નામે છે ગિરીશ ઉર્ફે ટોમી, જે કબૂતરબાજીમાં જાણીતો છે. તેની મિલકતો અમદાવાદ અને મહેસાણામાં છે. ભરૂચનો નયન ઉર્ફે બોબડો, જે પ્રોહિબિશનના ધંધામાં એટલે કે દારૂના ધંધામાં સંકળાયેલો છે. બાબુભાઈ રાઠોડ અમદાવાદનો જ બહુ મોટો બુટલેગર છે. લક્ષ્મી ઉર્ફે કૃષ્ણા ગુલાબસિંહ રાઠોડ તે પણ અમદાવાદનો મોટો બુટલેગર છે. ત્યાર પછી આવે છે સાવન છારા, અમદાવાદનો છારાનગર વિસ્તારની અંદર તેનો દબદબો છે. રાજુ ગેંડી અમદાવાદનો જ છે. ગોવિંદ ઉર્ફે ગામો, જેની અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ નામનું જુગારધામ ચાલે છે. પણ દરેક વખતે રેડ પડે એટલે તે હાઈકોર્ટ પહોંચે અને કાયદાનો સહારો લઈ છટકી જતો હતો. અશોક ઉર્ફે મામા જાડેજા, જે કચ્છનો બુટલેગર છે. પૂના ભરવાડ કચ્છનો બુટલેગર છે. રવિરાજ કાઠી કેમિકલ ચોરીનો કેમિકલ માફિયા છે. અલ્તાફ હનીફભાઈ પ્રોહિબિશન બુટલેગર રાજકોટનો છે. રામવરણ ઉર્ફે મુન્નો એ સુરતનો જાણીતો બુટલેગર છે. જ્યારે મોહમ્મદ ઉર્ફે ફ્રૂટવાલા એ સુરતનો જાણીતો બુટલેગર છે. મોહમ્મદ ફિરોઝ સુરતનો બુટલેગર છે અને ધીરેન કારિયા જે જૂનાગઢનો બુટલેગર છે. અને યાદી તૈયાર કરી તેમની મિલકતો જે ગેરકાયદેસર છે તે શોધી કાઢવામાં આવી અને સ્ટેટ મોનિટરિંગ સેલ હવે એક્શનમાં આવી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તાર, જે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે, ત્યાં દરિયાપુર પોલીસ રેડ પાડવાની હિંમત કરતી નથી અને જો બહારની એજન્સી રેડ કરે તો પછી ગોવિંદ ઉર્ફે ગામો હાઈકોર્ટ પહોંચી રક્ષણ મેળવતો હતો. આજે સવારે એસએમસીના ડીઆઈજી નિર્લિપ રાય કોર્પોરેશનના અધિકારીઓ સાથે બુલડોઝર અને અથોડા સાથે પહોંચે છે. આ મનપસંદ જીમખાના છે જેનો 3જો માળ ગેરકાયદેસર છે. તેને નિર્લિપ રાયની હાજરીમાં કોર્પોરેશનના અધિકારીઓએ તોડવાની શરૂઆત કરી. દરિયાપુર પોલીસનો બંદોબસ્ત આપવામાં આવ્યો
આ ગોવિંદ ગામાની બીજી મિલકતો પણ શોધી કાઢવામાં આવી છે જે ગેરકાયદેસર છે, જેને તાત્કાલિક હટાવવાની કોર્પોરેશને નોટિસ આપી છે. જો આ જુગારધામનો માલિક ગોવિંદ હવે આ મિલકતો નહીં હટાવે તો કોર્પોરેશન તોડશે. હવે બુલડોઝર આવ્યું છે નિર્લિપરાયનું. બચી શકો તો બચો. હમણાં સુધી ગુજરાતના 4 મોટા ગુનેગારોની મિલકત ધરાશયી થઈ છે. સાંજ થતાં આ આંકડો મોટો થશે. આ પ્રકારની સ્ટોરીઓ અમે તમને નવજીવન ન્યૂઝમાં બતાડતા રહીશું. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. એ પહેલાં બેલ આઇકોન દબાવો અને તમારી કોમેન્ટ બોક્સ જરૂરથી લખો. નિર્લિપ રાયને અભિનંદન આપતા રહો, કારણ કે આપણને નિર્લિપ રાય અને કેટી કામરિયા જેવા અધિકારીઓની ગુજરાતમાં જરૂર છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.